કદાચ ને ઝૂંપડી નાની હશે પણ અમારું દિલ નાનું નહીં. એવી રીતે ભાઈ અમારે 2 કિલોમીટર જેટલા અમને સોમનાથ હોલ્ડ કરવાનો છે ને આપણે જ્યારે પણ પ્રાસી આવો તો પ્રાસીથી થોડાક આગળ માખણ મિશ્રી કરીને હોટલ છે, મંદિર છે સોમનાથ મહાદેવ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અને ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. પહેલાં તો બધાને જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે બધા. ના માતાજીનું મંદિર છે મોગલમાંનું. આજે છે આપણી યાત્રાનો 4થો દિવસ કે? હા, 4થો દિવસ. અને પ્રાસલી મોગલમાંના સાનિધ્યમાં રોકાણા હતા. મસ્ત રૂમ મળી ગઈ હતી, નાહી ધોઈ અત્યારે ફ્રેશ થઈ અને મસ્ત સોમનાથ સાઈડ હાલતા થઈ ગયા છે. અને બધા લોકો જો આગળ થઈ ગયા અને થોડુંક લેટ પણ થઈ ગયું છે, કારણ કે 7 વાગે અમારે અહીંથી નીકળી જવાનું હતું, પણ 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે. કંઈ નહીં, હવે સીધું સોમનાથ નાઇટ કરવાની છે, પણ કન્ટિન્યુ રહેજો અને જે પણ ઘટના બને કાંઈ પણ તો તમને બતાવીએ, તો છેલ્લે સુધી બન્યા રહેજો. અને બની શકે તો સબસ્ક્રાઈબ, લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરતા રહેજો. અને જય મા મોગલ, જય દ્વારકાધીશ. ચાલો આવડા નાસ્તો અને રાતે લાવ્યા હતા. રાતે પણ ઘણા બધા માણસો આવ્યા ગામમાંથી, જાફરાબાદથી. આવડા જયદીપ કાકાને એવડે લાવ્યા હતા. તો એ હાસવામાં 1 પેકેટ અહીં માતાજીને પ્રસાદીમાં નાખી દઈએ અને 1 પેકેટ નાસ્તો કરી જાવ રસ્તે. તો કંઈ નહીં, કન્ટિન્યુ રહેજો. શરૂ કરીએ આપણી યાત્રા. તો ફેમિલી જો મસ્ત મજાના દર્શન કરી લીધા ને આમાં મોગલમાંનું મંદિર છે. સંજયભાઈનો ફોટા પાડે. હરેશભાઈ શું કહ્યું તમે? બસ માના સાનિધ્યમાંથી હવે રજા લઈ આવતા પાછા વળતા આવશું જરૂર, કેમ કે માનો પ્રસાદ લેવામાં રાતે પણ મજા આવી હતી, પબ્લિક પણ ઝાઝું હતું, પૂનમ હતી એટલા માટે. તો માના આશીર્વાદ છે એટલે બધા લોકોનો ભક્તિભાવથી આવી રહ્યા છે. બસ આ ને આ માનો આપણા ઉપર આશીર્વાદ રહે એ માતાજીને પ્રાર્થના કરીએ છીએ. મિત્રો માતાજીનું ઇન્સ્ટાગ્રામ મંદિર છે અને સંજયભાઈ તો તમે જો સારો રસ્તે નાસ્તો કરીએ છીએ, કેમ કે અહીંયા હોટલ છે નહીં એટલા માટે. આનું શું કહેવાય? ખાસલી છે. અને જયદીપભાઈ વાપરિયાથી લઈને આવ્યા છે, એને દ્વારકા વાળો મારો ઝાઝુ આપે. તમારું બોલા સાજુ ખોટી ફેમિલી જો હવે હાલતા હાલતા પ્રાચીન ધામ છે ત્યાં પહોંચી ગયા છે. અને એનું એમ કહેવામાં આવે છે જે આપણા વડવાઓ હોય ને પિતૃ એને પાણી ચડાવવામાં આવે છે. અને જો સંજયભાઈ પાણી પી, હરેશભાઈ ને બધા જો ફેમિલી એમ કહેવાય ને કે આપણા પૂર્વજોના હિસાબે જ આપણે અત્યારે આ દુનિયાની અંદર છે. તો એવા આપણા પૂર્વજોને પાણી ચડાવવા માટે થઈને આવી ગયા અંદર. જય દ્વારકાધીશ. અને આબાને અહીંયા આવ્યા તો અહીંયા સુધી આખે માતાજીને આપણા પિતૃને પાણી પણ ચડાવી દીધું. એટલે તો બાકી જય દ્વારકાધીશ. હવે અહીંથી સીધું બાયપાસ હાઈવે પર નીકળી જવાનું છે. એટલે 7 તમારે જે નાખો એ દાદા તમતા. જય દ્વારકાધીશ. તો ફેમિલી જો રસ્તામાં આપણે દાદા મળી ગયા છે અને દાદાએ આપણે 10 રૂપિયા આપ્યા. ફૂલ નહીં તો ફૂલની પાકડી તમે આપજો. જય દ્વારકાધીશ દાદા. દાદાનો ભાઈ કાર્ડ છે, જોઈ લેજો. બધા કોન્ટેક્ટ કરજો કાંઈ હોય તો. જય દ્વારકાધીશ દાદા. હા, દ્વારકાધીશ. હવે આ 3જો દિવસ છે. જાફરાબાદથી આવી, જાફરાબાદથી. જય દ્વારકાધીશ. ફેમિલી આપણે રસ્તામાં દાદા મળી ગયા હતા. દાદાએ ભાવ ભર્યું 10 રૂપિયા આપ્યા છે. ફૂલ નહીં તો ફૂલની પાખડી તમે આપજો. દાદાને દ્વારકાધીશ વાળો જાજુ આપે. ફેમિલી મસ્ત અહીંયા એક એટલે ભાઈએ નાસ્તો કરવા માટે રોકી દીધા હતા. થેન્ક યુ સો મચ ભાઈનો આભાર કે નાસ્તો કરવા માટે બોલાવ્યા. અને બસ હવે અહીંથી નીકળી અને સીધું ક્યાં? સોમનાથ હોલ્ડ કરવાનો છે ને આપણે જ્યારે પણ પ્રાસી આવો તો પ્રાસીથી થોડાક આગળ માખણ મિશ્રી કરીને હોટલ છે. તો આપણે ગુજરાતી સાઈની જે પણ તમારે જમવું હોય તે આવજો, આવી જાજો પ્રાસી આવો તો. અને હવે અમારું નેક્સ્ટ સ્ટોપ સીધું સોમનાથ થવાનું છે. એટલે હવે તડકો પણ વધી ગયો છે અને આગળ વરસાદ પણ છે એવું કહી જ હતા. પણ જોઈએ હવે શું થાય હું નહીં. કઈ બાજુ?
જય દ્વારકાધીશ. હા છે યુટ્યુબ બટન છે. જય દ્વારકાધીશ. નહીં જય દ્વારકાધીશ. બધું યુટ્યુબ તમારી સામે છે જરૂર. બધાને જય દ્વારકાધીશ. જો ભાઈ આપણે રસ્તામાં મળી ગયા હતા. એ પ્રકાશભાઈના દોસ્તાર છે. કે પાંચ વર્ષ એ બધું કામ કર્યું છે. પ્રકાશભાઈના દોસ્તાર અહીંયા ઊભી ગયા છે. અને હાઈવે ઉપર છે ને હોટલનું નામ શ્યામ કરીને છે ભાઈ. હાઈવે વેરાવળ હાઈવે ઉપર આવો તો ભાઈ જો અહીંયા રસ દીધો એક નંબર રસ મળે. તો તમે કન્ટિન્યુ રહેજો અમારી સાથે. નહીં કાંઈ વસ્તુ અરે નહીં કાંઈ વસ્તુ ગરીબોની સેવા માટે. જય દ્વારકા. નંબર લઈ લો. કુસડી આવે. હે તમે લીધો ભાઈ ઉગાડા પગડ દ્વારકા લઈને ગયા હતા. કઈ ગામથી તમે? ગોરખમઢિયા. તો ભાઈ દ્વારકા હાલીને ગયા હતા ઉગાડા પગડ. અને ભાઈને પેલા જય દ્વારકાથી હાલો નીકળી. નહીં કાંઈ વસ્તુ નહીં. સોમનાથ અમારે પોગવાનું. નહીં કીધું એટલે તમારો આભાર. નહીં હવે ધીમે ધીમે નીકળીએ ને સોમનાથ પગી જાય ને. હાલો જય દ્વારકાધીશ. હા અરે વાંધો નહીં. જય દ્વારકાધીશ. રસ્તામાં ભાઈ મળી ગયા છે. પાછા 10 રૂપિયા દાન 60 રૂપિયા દાન કર્યું છે ભાઈ. જય દ્વારકાધીશ. લાટ આવે. નહીં કાંઈ વસ્તુ નહીં. હવે નહીં અહીંયા 5 કિલોમીટર છે પછી જમવાનું છે. જય દ્વારકાધીશ. નહીં હા ચાલુ છે. નહીં બસ તમે આ લાભ દે. આગળ સ્ટોપ કરવાનો છે. જય દ્વારકાધીશ. ભગવાન તમને જાજુ આપે. રસ્તામાં મળી ગયા હતા. કાંઠા વિસ્તારનો પ્રેમ છે નહીં સંજુ? હા વાંધો નહીં. જય દ્વારકાધીશ. કેમ છે? મજામાં ભાઈ. જય દ્વારકાધીશ. શાંતિ છે ફેમિલી. મળી ગયા છે અમારે જ્યાં જવાનું છે ત્યાં. શું કહેવું તમારે? કેમ હવે આવતા નથી બાબરકોટ? એવું છે વાંધો નહીં. ફેમિલી મસ્ત મજાના ફ્રેશ બ્રેશ થઈને અજોઠામાં પહોંચી ગયા છે. વેરાવળ તાલુકાનું ગામ અજોઠા ગામ. ભાઈ જો પાણી લઈને ભાવ હતો 2-3 દિવસથી કોલ આવતા હતા. હા ઓલું નથી કહેતું કે ક્યારેક અમારા કાઠિયાવાડમાં કોલો પડે. બસ. ખોટી વાત નથી, સાચી જ વાત છે. અમારી કદાચ ઝૂંપડી નાની હશે પણ અમારું દિલ નાનું નહીં. એવી જ રીતે ભાઈ અમારે 2 કિલોમીટર જેટલા અમને લેવા આવ્યા અને 1-1.5 કિલોમીટર અમારી સાથે ચાલીને આવ્યા. અને ભાઈને ઘરે અત્યારે જમવાની બધી વ્યવસ્થા છે તો મસ્ત બધા જમી લઈ અને પછી મળીએ. તો ફેમિલી તો મસ્ત મજાના જમીને નીકળી ગયા છે. અને અહીંથી સોમનાથ 5 કિલોમીટર જેટલું છે. ત્યાં નાઇટ કરવાનું છે અમારે. સંજય ને બધા જોઈએ હાલતા થઈ ગયા છે ક્યારના. કમસે કમ 15-20 મિનિટ જેવું થઈ ગયું. 1-2 કિલોમીટર સોમનાથ નાઇટ કરશે. કન્ટિન્યુ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફેમિલી તો મસ્ત મજાની રૂમમાં ભાઈ સેટિંગ કરી દીધું છે. વીઆઈપી દર્શન પણ કરશું અમે. રૂમ મળી ગયો છે દ્વારકાધીશ કાકા અને થોડો કોન્ટેક્ટ કર્યો એટલે રૂમની વ્યવસ્થા થઈ ગઈ છે અને જમવાની પણ વ્યવસ્થા થઈ જાય. નાઈ ધોઈ ફ્રેશ થઈ અને જવાનું છે મંદિરે દર્શન કરવા અને થોડુંક ફ્રેશ થવા માટે થઈ રહી છે. બાકી જય દ્વારકાધીશ અને જય સોમનાથ. ફેમિલી તો મસ્ત મજાના ક્યાંક થઈને નીકળી ગયા છે.
ત્યાં આપણે દર્શન કરવા જઈએ કેમ કે મોબાઈલ તો અલાઉડ છે નહીં ને બધા નીકળી ગયા છે ચારના પગી હતા ફ્રેશ બ્રેશ થઈ ગયા આરામથી કંઈ થાક જેવું કંઈ છે જ નહીં એવું જ લાગે તો ફેમિલી જો આ મંદિર છે સોમનાથ મહાદેવ દર્શન કરી લેજો બહારથી હાલો ફેમિલી કન્ટિન્યુ રહેજો તો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા છે સોમનાથ મહાદેવના મંદિરે અને બધા લોકો જો ફ્રેશ થઈ રૂમ પર્સનલ મળી ગઈ છે ભાઈ કોન્ટેક્ટ કર્યો થોડો એમએલએ થ્રુ થોડીક વાત થઈ ગઈ આગળ હરેશભાઈ મળી ગઈ હરેશભાઈ વાત મસ્ત મજાની અને સોમનાથ મહાદેવના દર્શન કરી અને પછી થોડીક એન્જોય કરવા માટે જઈએ અને ફંડમાં પણ આપણે બહુ સારું છે અત્યાર સુધીમાં 20-21 હજાર જેટલું ઓનલાઈન છે અને પેટી અલગ છે પેટીમાં 4-5 હજાર જેવું છે પેટી થોડીક ઓછી છે પણ આપણે ઓનલાઈન નાખજો સેવામાં થોડોક ભાગ લેજો અને બસ મહાદેવના દર્શન કરી આવી મોબાઈલ તો અહીંયા જમા કરવો પડશે અને બાકી જો બધા મસ્ત ફ્રેશ મોબાઈલ અલાઉડ નથી એટલા માટે જો અહીંયા આપણે મેકવાનો રહેશે નહીં સંજય મોબાઈલ જમા કરાવી દઈ અને આવીને પાછો લઈ લે ફેમિલી જો મસ્ત મજાના દર્શન કરી લીધા ને હવે કાંક આપણે કઈ બસ જઈએ આપણે જઈએ છે નીચે બ્રિજે અને કોઈને લાગતું નથી કે આ લોકો હાલીને આવ્યા છે અને આમ તો થોડી દોડીને જાય એટલી દ્વારકાધીશની દયા છે હવે અહીંથી આગળનું ખબર નથી પણ અહીંયા સુધી કોઈને એક જરીક પણ થાક નથી લાગી ત્યાં ઓલું નથી કહેતા કે જે સારા માધ્યમથી ને સેવાના માધ્યમથી જાય ને એને કાનુડો નથી હામો લેવા આવે ભાઈ વાત ખોટી નથી જય દ્વારકાધીશ ફેમિલી જય દ્વારકાધીશ જય સોમનાથ આમાં કોઈને થાક જેવું લાગે તો જો ફેમિલી આ દરિયાની કાંઠે જ મંદિર આવેલું છે શું કેવું વર્ષ તમારે બસ જો સોમનાથ મહાદેવના દર્શન કરી અને દરિયાકાંઠે મોજ માણવા આવ્યા છે હવે મસ્ત યુનિક ફોટો મસ્ત યુનિક ને આ ફેમિલી મંદિરની આ બાજુ છે દરિયાકાંઠે પાડવાનો છે યુનિક આવે ઘોડાના દાયર નો આવે આમથી ઉતરી આ લોકો ગોબરો વાળા ભક્તિ કરે છે ભોળાનાથ સાહેબ અંદરથી મંદિરની અંદરથી બહાર ન આવી જાય તો જો મસ્ત મજાના બધા ફોટા પાડી લીધા છે ને હવે જઈએ છે અમે કોરમાં તમાને ઊંટડી ઉપર બેઠાડવા કેમ હાલશે ચાલો ફેમિલી કન્ટિન્યુ રહેજો મંદિર જો અહીંથી તજાના દર્શન કરી લેજો જય સોમનાથ તો ફેમિલી જો કૃષ્ણ ભગવાન આપણે મળી ગયા છે દ્વારકા હાલીને જઈ અત્યારે મળી ગયા છે ભાઈ પણ મળી ગયા આ બધા ફોટો પડે સંજુભાઈને જય દ્વારકાધીશ દ્વારિકાનો નાથ મારું રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે અરે બ્લોક ચાલુ છે કાનુડો આવ્યો છે રે ધર્મેશભાઈ એક દ્વારિકાનું નાથ મારા ઓસીલો વરરાજો હવે હાલો ને શું છે હવે હા તોય તમે આવો શોખ રાખો છો કાકાના ઘરના છે આવા શોખ આયેલા ઘોડા હાલે તો ફેમિલી જો મસ્ત મજાના બધા બેઠી ગયા છે બ્રિજ ઉપર ગયા હતા ત્યાં કરી લીધા ફોટા બોટા પાડી લીધા બધાય ફોટા બોટા પાડીને હવે જો અહીંયા આવ્યા છે ક્યાં આવ્યા મજાના. બેઠા છે હવે ને આજ પાછા જાશું બહાર નીકળશું પાછા આવશું તો ટિકિટ લાગશે એટલે જો ફેમિલી બેઠી ગયા છે આરામથી જઈએ આગળ સંજુભાઈ જો હમ છે ચાલો ફેમિલી કન્ટિન્યુ રહેજો ફાઇનલ ભાઈ આ ભાઈએ 50 રૂપિયા આપ્યા છે ડબ્બો નહોતો તો ભાઈએ કાંઈક રીલ જોઈ હતી એટલે 50 રૂપિયા આપ્યા છે ને નાખી દેજો તમે એમાં થેન્ક યુ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભગવાન તમને લાડ બધું આપશે હાલો જો અయ్యో ભાઈ આ 150 રૂપિયા આવ્યા છે એમનું પેટી વિના જોઉં તમે આમાં આપણો પ્રેમ આ કાંઠા વિસ્તારનો તો આપણે ઉનાના છે એટલે ભાઈ જય દ્વારકાધીશ તો જો ફેમિલી આપણે રૂમે આવી ગયા છે જમવાનું આ ભાઈ કોન્ટેક્ટ કરી દીધો છે જી ભાઈ રૂમનું બધું વ્યવસ્થા કરી ફાઇનાન્સ પાછો ફોન કરી દીધો ફેમિલી જમવાનું આગળ આવે જમી લઈ પછી હોઈ જઈએ આરામથી એક નંબર પર મસ્ત મજાના અને આશા રાખીએ કે તમને અમારો બ્લોગ ગમ્યો હશે અને જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત ભાઈ સોમનાથની અંદર નાઇટ કાઢવાની છે મસ્ત રૂમ મળી ગયો જમવાની વ્યવસ્થા થઈ જાય મસ્ત અને મસ્ત જમી અને હોઈ જઈએ અને હવે
સવારે જાગીને પાછા હાલતા થઈ જાવ. અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મા મોગલ. પથુભાઈ તો બધાને જય દ્વારકાધીશ, જય મા મંગલ મહાદેવ. હવે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.